વાત કરીશું સુરતમાં ફરી એકવાર નકલી ઘીના કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। સુરત એસઓજી અને આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સબકા ફૂડ્સ નામની ફેક્ટરી પર દરોડા પાડીને આશરે 2000 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે 1 કિલો શુદ્ધ ઘીમાં આશરે 15 કિલો નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। આરોપીઓ પામોલિન તેલ અને વનસ્પતિ ઘી ભેળવી સાથે કેમિકલ એસેન્સનો પણ ઉપયોગ કરીને ઘીને અસલી જેવી સુગંધ અને ટેક્સચર આપતા હતા। પોલીસે સ્થળ પરથી મશીનરી, રોકડ સહિત કુલ ₹35.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં ભરત પોલરા અને અમીન વાઢિયાણીની ધરપકડ કરવામાં આવી છે। એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યું છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા। गुजरात में छेल्ला 2 महीनाथी जे ड्राइव चलावी रह्या छे। डुप्लिकेट घी, पनीर वगैरह बनावनार लोको पर बरोबर कानूनी पाठ बनावी रह्या छे। अमारी 32 व्हीकल वान पूरा गुजरात में आ टेस्टिंग माटे फरी रह्या छे। खास करीने सूरत आ पकड़वामां नंबर 1 रह्युं छे। एनुं कारण ए छे के एसओजी પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી છે અને અમારા અધિકારી એમને સહયોગ આપી રહ્યા છે। ખાસ કરીને મીડિયાનો રોલ ખૂબ જ મહત્વનો રહ્યો છે, જે અમને માહિતી આપે છે, જે લોકોમાં જાગૃતતા કરે છે। એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીરમાં આજે ઘર ઘર તક સુધી સાચી માહિતી પહોંચાડી એના હિસાબે સુમુલ ડેરીમાં 1 કરોડથી 1.25 કરોડ રૂપિયાનું વધુ પનીર વેચાવા લાગ્યું છે અને ડુપ્લિકેટ એ પનીર સુરત શહેરની અંદર ખાતા બંધ થઈ ગયા। એ જ રીતે પૂરા ગુજરાતમાં આવી ડ્રાઈવ ચાલશે। આ એક દિવસ પૂરતું નથી અને જે બદમાશ લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ આ માધ્યમ દ્વારા સાંભળી લે અને નહીં સાંભળે તો એને પકડવામાં આવશે।